નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી, જ્યાં ધોળકામાં પ્રદૂષિત પાણીનો કહેર। 4 જેટલા ગામોમાં કેમિકલ યુક્ત પાણીના કારણે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ। દૂષિત પાણી ખેતરોમાં ફરી વળતા મોટું નુકસાન। પીવાના તેમજ સિંચાઈના બોર પણ સંપૂર્ણ બગડી ગયા છે। નુકસાન થતા ખેડૂતો આકરા પાણીએ છે। ખેતરોમાં જ ખેડૂતો અચોક્કસ મુદ્દતના આંદોલન પર ઉતર્યા છે। ભેટાવાડા ગામના લોકોએ ધરણા શરૂ કર્યા છે। જીવલેણ સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરવામાં આવી રહી છે। પ્રદૂષિત પાણીના કારણે ફળદ્રુપ જમીન બંજર બની ગઈ તેવી ફરિયાદો ઉઠી છે। ગુલાબની નગરી તરીકે ઓળખાતા આ વિસ્તારની જમીન હવે બંજર થઈ ચૂકી છે। ભેટાવાડા ગામના જ 21 લોકો કેન્સરના કારણે મોત નીપજ્યા હોવાનો આરોપ છે। કેમિકલ પાણીના પગલે 75 ખેતીલાયક જમીન પણ પતી ગઈ છે, જેના કારણે હાલ ધરણા પ્રદર્શનની શરૂઆત કરવામાં આવી છે અને વિરોધ શરૂ થયો છે। ખેતરોમાં જે રીતે કેમિકલ યુક્ત પાણી ફરી વળ્યા છે તેના કારણે રોષ। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયા છે। પ્રણવ, હાલ જે આ પ્રદૂષિત પાણીનો કહેર સામે આવ્યો છે, કેટલા વિસ્તારો પ્રભાવિત અને આજે જે ધરણા શરૂ થયા છે તેને લઈને વિગત? ચોક્કસ, જે ગુલાબના ફૂલો માટે જે ફેમસ જે કહી શકાય કે તે ગામ છે, આજે તે કેમિકલયુક્ત પાણીના કારણે લોકો ત્રસ્ત થયા છે। હું જ્યાં ઊભો છું તે ભેટાવાડા ગામ છે, ધોળકા તાલુકાનું આ ગામ છે। જોઈ શકો છો ગ્રામજનો, મહિલા અને પુરુષો તમામ લોકો હવે ધરણાનો સહારો લીધો છે અને સરકાર પર ગુહાર કરી રહ્યા છે કે અહીં જે પાણી આવી રહ્યું છે, કેમિકલયુક્ત પાણી આવી રહ્યું છે, તેના કારણે લોકો છે કેન્સરના કારણે મરી રહ્યા છે, ચામડીના રોગો છે તે વધી રહ્યા છે। તેને લઈને જ ગ્રામજનો હવે ધરણાનો સહારો લઈને સરકારની આંખ છે ઉઘાડવાનો પ્રયાસ અહીં કરી રહ્યા છે। જોઈ શકાય છે કે કઈ રીતે મહિલાઓ છે તે અહીં બેનરો સાથે બેઠી છે। ભૂગર્ભ જળ છે ગંદુ ના કરો, ગંદા પાણી બંધ કરો, ભૂગર્ભ જળ જે ગંદુ થઈ ગયું છે, બાળકોના સ્વાસ્થ્યની વાત થઈ રહી છે। તેના જ કારણે હું એ પણ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કે જે દાવો કરવામાં આવ્યો છે, ગામના જે લોકો કહી રહ્યા છે કે 21થી પણ વધુ જે લોકો છે તે જેના અહીં બેનર પણ મારવામાં આવ્યો છે કે જેના કેન્સરના કારણે મૃત્યુ થયા છે, તેઓને પણ અહીં બેનરમાં સ્થાન અપાયું છે અને ગ્રામજનો પણ જોડાયા છે, આગેવાનો પણ જોડાયા છે। આપનું વડીલ નામ શું છે? ખાસ કરીને તમે બધા ધરણા ઉપર બેઠા છો, શું એવો પ્રશ્ન આવ્યો છે જેના કારણે ગામના લોકોએ ભેગા થઈને ધરણા ઉપર બેસવું પડી રહ્યું છે અત્યારે? મારું નામ છે શૈલેષ મેર, જે અમે અગાઉ પણ ડણ ગામની અંદર આંદોલન કર્યું હતું। આજે અમે ફરીવાર આ ભેટાવાડા ગામની અંદર આંદોલન કર્યું છે કે જે આ ગામની અંદર છેલ્લા 15 વર્ષથી જે ધોળકા નગરપાલિકાનું અને વચ્ચે આવતી 3 થી 4 કંપનીઓ દ્વારા કેમિકલનું પાણી અને ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી કરી આ ભેટાવાડા ગામની અને અન્ય ગામની જે 4 થી 5 ગામ આવી રહ્યા છે તેઓને 75% ખેતી નષ્ટ થઈ છે આજે। અને ગામની અંદર આજે ખાલી ભેટાવાડા ગામની એકની જ અંદર ખાલી 21 લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા છે અને 50થી વધારે અત્યારે હાલમાં પણ આ ભેટાવાડા ગામની અંદર કેસ છે અને ઘણા લોકોને ચામડીના રોગ થયા છે। અને આજુબાજુ ગામનો જો આપણે સર્વે કરીએ તો 50થી વધારે લોકો આ કેન્સરથી મૃત્યુ થયા છે। તો આના જવાબદાર કોણ? આ જે નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ ખોટા એફિડેવિટ કરી અને આ સરકારને ગુમરાહ કરી છે, હાઈકોર્ટને ગુમરાહ કરી છે। એને એફિડેવિટમાં એવું કીધું છે કે અમારું ગટરનું એક ટીપું પણ પાણી આ ગામની અંદર જતું નથી, પરંતુ અત્યારે તમે જુઓ કે આ ગટરનું પાણી અને કેમિકલનું પાણી આ પાણી સતત હેરાન કરી રહ્યું છે, લોકોનો સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે। અને ક્યાંક ને ક્યાંક આ લોકો હારી થાકીને આજે એમને છેલ્લે આ એક રસ્તો અપનાવવો પડ્યો છે। આ લોકોએ ઘણા આવેદન આપ્યા, ઘણા નિવેદન આપ્યા, હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટની અંદર પણ આ લોકો હાઈકોર્ટ સરકાર, જે હાઈકોર્ટ ગુજરાતની સર્વોચ્ચ ન્યાયાલય કહેવાય, એને પણ આ લોકો ખોટી પાડી રહ્યા છે। અને ક્યાંક ને ક્યાંક આ જુઠ્ઠી અને તાનાશાહી સરકાર ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોનો ભોગ લેવા રહી છે। ક્યાંક ને ક્યાંક આ તાનાશાહી સરકાર એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોનો જે નષ્ટ કરવા જઈ રહ્યો તેવું અમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। બીજા પણ આગળ જોડાયા છે, અન્ય ગામોની પણ વાત થઈ રહી છે। કેટલા ગામોનો આ પ્રશ્ન અહીં થઈ રહ્યો છે? જે ત્યાં ભેટાવાડા ગામ છે, બીજા અન્ય કેટલા ગામો છે એ ગામમાં આ પ્રશ્ન થયું ને? આજુબાજુના નજીકના નેસડા, પછી આ બાજુનું ગામ ત્રાસદ, ઘણા 6-7 ગામો છે જ્યાં આ કંપનીઓના દૂષિત પાણીઓને કારણે લોકોને સ્કિન ડિઝીઝ થઈ રહ્યા છે, ઇફેક્ટ કેન્સરના કારણે 22 લોકો મર્યા છે। જોઈને રિપોર્ટની વાત કરશે કે આ લોકો જ્યારે પણ આ લોકો કહે એટલે તપાસના નામે એક રિપોર્ટ બનાવીને આપી દે, કાગળ ખોટા બનાવીને કે લો આ કંઈ પાણી નથી છોડતા। અને આવું 15 વર્ષથી કન્ટિન્યુ આ લોકો હેરાન પરેશાન છે, ખેતી બરબાદ છે અને અમુક વખત તો જો ઢોર કે એ પાણી પી જાય તો એ મરી જાય છે। એટલા પ્રશ્ન થાય છે, છતાંય સરકાર કોઈ સાંભળતી નથી। ને આંધળી અને મૂંગી બેરી સરકાર ભાજપ કંપનીઓની ગુલામ છે। ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રમાં આંદોલન ચાલી રહ્યું છે। થોડા દિવસ પહેલાં દરણમાં હતું, એનાથી થોડા દિવસ પહેલાં સરગવાડા હતું કે કંપનીઓના અધિકાર માટે
હંમેશા સરકાર આગળ રહે છે. જ્યારે ખેડૂતોના અને નાના માણસોના અધિકારની વાત આવે ત્યારે સરકાર ક્યાંક ને ક્યાંક પીછેહટ કરતી હોય છે અને એમને સાંભળતી જ નથી હોતી. ઓકે, આ જોઈશું કે ગ્રામ ઉપર મહિલાઓ પણ પ્રયાસ છે, કારણ કે મેં એને પણ કહ્યું છે મહિલાઓનો વાત કરવાનો પ્રયાસ કરશું કે મહિલાઓ પણ એ બેઠી, કારણ કે મહત્વનો પાઠ મહિલાઓનો પણ હોય છે. વાત કરશું અહીં તમે લખ્યું છે બાળકોનું સ્વાસ્થ્ય બચાવો. શું ગામમાં સ્થિતિ અત્યારે થઈ છે? અત્યારે આ પાણીની તકલીફ છે. અમારે બહુ ગંદુ પાણી આવે છે. અમારે બંધ કરવાનું છે ગંદુ પાણી. અમારી જિંદગી જઈ પણ છોકરાનું શું, મોટા મોટા આવે પણ લેબોરેટરી લઈને જતા રહે, પણ અમારું કંઈ પાણી બંધ કરતા નથી. એટલે અમે આંદોલનમાં બેઠા છીએ. અત્યારે તમે જે પાણી આવે છે, હું ખાલી પૂછું, પાણી જે આવી રહ્યું છે કેવું અત્યારે વાપરવા યુક્ત પાણી છે કે પાણી પીતા હોય, કેવું પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે તમને? એ પાણી પીવાથી અમારે છે ને બોરમાં ઉતર્યા કેમિકલનું પાણી આવે છે, ત્રણ કંપનીનું પાણી આવે છે, ધોળકાની નગરપાલિકાનું પાણી પણ આવે છે. એ પાણી અમે 15 વર્ષ પહેલાં અમારા તળાવમાં અમે નાહવા ધોવા જતા હતા, પણ અત્યારે 15 વર્ષથી એ પાણી આવે છે એટલે અમારે તળાવમાં ઢોરા પીવે તો ઢોરાને રોગ થાય છે, અને પડખે નિશાળ છે, નિશાળની પડખે ઘાસ જાય છે એટલે કેન્સરો થાય છે. છોકરાઓને ખંજવાળ આવે, મધ્ય ભોજનમાં પણ ભોજન કરી શકતા નથી. અને પાણી ખરાબ સ્થિતિ છે, પાણી એકદમ ગંદુ પાણી આવે છે એટલે ઘરમાં નાનું કામ કરવું પણ નથી થઈ શકતું અને તેને તકલીફ પડી રહી છે. અમારા ખેતીવાડીમાં બહુ નુકસાન છે બધે. આ ગામ તો કેવું છે ગુલાબ ને ફૂલો બનાવવાનું ગામ છે, ફૂલનું ગામ છે, પણ અત્યારે ફૂલનું ગામ નથી રહ્યું સાહેબ. એક છોડવો અમારે 50-50 રૂપિયાનો થાય, અત્યારે એના બદલે અમારા ગુલાબ ખેતીવાડી બધી અમારે બગડી જશે. અત્યારે હતું એ બધું અમે હોમી નાખ્યું, બાકી રહ્યું પાણી આવ્યું, પાણીમાં તણાઈ ગયું. હવે અમે શું ખેતી કરવી અને ખાવી શું, છોકરા શું ભણાવી? અમે ખીચડી રાંધવી, ભાત રાંધવી, એમાં લાલ ખીચડી થઈ જાય, પાણી લાલ થઈ જાય, પીવી તો ગળા રહી જાય, સાંભળી અમારે કાળી પડી જાય, માથાના વાળ જતા રહે. તો અમારે શું કરવાનું એના માટે બોલો? એટલે તમે તો ઘણા વર્ષો તમે રહ્યા છો, તમે નવી પેઢી આવે છે એને પણ એ જ તકલીફ, નવી પેઢી વાત કરો શું કરે, ખરેખર પ્રશ્ન શું ઉભા થઈ રહ્યા છે તમારા ગામની અંદર અત્યારે? અમારી ગામની અંદર સાહેબ પહેલો જ પ્રશ્ન પાણીનો છે. પાણી બંધ કરે એટલે અમારે કંઈ જોતું નહીં, અમે આંદોલન બંધ કરી દીધું, પણ 15 વર્ષથી કોઈ અમારું સાંભળતું નહીં સરકાર. અમે અરજીઓ આપી તો અમને બેસવું પડે છે, મહિલાઓ પણ બેસવું પડે છે. હા, અત્યારે અમારે બેસવાનું જ છે, જ્યાં લગી નાનો નિર્ણય ના આવે ત્યાં સુધી અમારે આંદોલન કરવાનું જ છે, સખત હતી. હું બધા દ્રશ્યો બતાવી, તમામ લોકો અહીં બેઠા જોઈ શકો છો, મહિલાઓ પણ બેઠી છે અને પુરુષો પણ અહીં બેઠા છે અને એક જ વાત કરી રહ્યા છે કે જે પાણી આવી રહ્યું છે તે કેમિકલ યુક્ત ગંદુ પાણી આવી રહ્યું છે, તેના કારણે ભૂગર્ભ જળ જે છે તે પણ અહીં ખરાબ થયા છે અને તેને લઈને તેનો નિકાલ છે ત્યાં સુધી આ તમામ લોકો પોતાનું આંદોલન છે. હાલ જે શરૂઆત થઈ છે બેટાડા ગામથી શરૂ થઈ, હજી પણ આસપાસના જે ગામો છે ત્યાં પણ આંદોલનની જે અસર પણ જોવા મળશે. જી બિલકુલ. અને પ્રણવ, તપાસનો વિષય છે કે આ કોના પાપે થઈ રહ્યું છે? આ પ્રદૂષણ માફિયાઓ વિરુદ્ધ અત્યાર સુધી કાર્યવાહી કેમ નથી થઈ? કેમ કે જે રીતે આપે વાત કરી, સ્થાનિકોએ જણાવ્યું કે અગાઉ પણ ધરણા થઈ ચૂક્યા છે, અગાઉ પણ રજૂઆતો થઈ ચૂકી છે. ચોક્કસ અગાઉ પણ રજૂઆત થઈ, તેમ છતાં પણ કોઈ નિકાલ નથી થયો. તેને લઈને જ ગામના લોકો છે તાલ અહીં બેઠા છે અને દ્રશ્યો પણ બતાવવાનો હું પ્રયાસ કરીશ આપને કે જે અન્ય બીજા જે પુરુષો છે, ઘણા લોકોને ચામડીના પણ પ્રશ્નો થયા છે અને તેને લઈને પણ એ લોકો પણ અહીં બેઠા છે. ખાસ કરીને જે આ વિસ્તાર છે, આ વિસ્તારના પ્રશ્નો ઘણા બધા ઊભા થઈ રહ્યા છે. આ બધા આગેવાનો છો, ખરેખર રજૂઆત સરકારને અનેક થઈ છતાં પણ કેમ કોઈ નિકાલ નથી આવતો? ક્યાંક ને ક્યાંક સરકારની બેદરકારીના હિસાબે કંઈ નિકાલ આવતો નથી. ક્યાંક ને ક્યાંક મને લાગે છે ભણેલા એવું લાગે છે, કંપનીઓ સાથે મોટા મોટા નેતાઓથી માંડીને પોલીસ સ્ટેશનથી માંડીને બધું ભળી ગયેલા એવું લાગે છે. આપણે જે રસ્તામાં ત્યારે મેં જોયું કે ઘણી બધી જે ગટરો હતી, જે કેનાલો હતી, એકદમ કેમિકલના પાણીથી જોવા મળી રહી છે. કેમિકલનું પાણી એટલું બધું છે કે જે આજે પશુપાલનો જે રહ્યા ને એ ટોટલી પાણી કેમિકલ વાળું પાણી પીવે છે. એના હિસાબે જે ગામડાનું જે દૂધ બધું સિટીમાં જાય છે, બરોબર, એને જે દૂધ ક્યાં જવાનું? માનવના શરીરમાં જ જવાનું. તો એના હિસાબે તો પ્રોબ્લેમો થવાના જ છે. ઓકે, એટલે પણ એ પ્રશ્ન રહે છે કે હું ફરી કહીશ કે ગામના જે લોકો છો, બીજા વાતનો પ્રયાસ કરશું. અહીં જે ગામના તમે 6 વર્ષોથી રહેતા હોવ છો, અનેક પેઢીઓ જોઈ હશે તમે, પરિસ્થિતિ કેટલી વિકટ છે? કારણ કે તમે ધરણા ઉપર પહેલા પણ બેઠા હતા, ફરી બેસવું પડે છે. હવે શું, હવેનો રોડમેપ શું તમારો? હવે જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ કે ખાલી માત્ર એક ટોકન પૂરતો કાર્યક્રમ? નહીં, હું બેટાવાડા ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું અને 2011થી હું આંદોલન આ પાણીના મુદ્દા માટે સરકાર સામે લડું છું. 2018થી હું પોલ્યુશન બોર્ડના અને નગરપાલિકાના હાઈકોર્ટમાં લઈ ગયા છીએ, પણ 56 દાન ઓર્ડર કરવા છતાં નગરપાલિકાની આડની અંદર આ 5 કંપનીઓ પાણી અંદર ઠલવતી રહે છે રાતે, બરોબર. અને આખરે ના છૂટકે અમારે આ વાર તહેવારો મેકી અને આ આંદોલન ઉપર બેહવાનો રસ્તો કરવો પડ્યો છે.
બધાને કામ ધંધા છે, પણ કામ ધંધા છોડીને મારા ગામની 900 વીઘા જમીન છે અને 2 વીઘાના જ ખેડૂતો છે. ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. દર વર્ષે તમારી ખેતી આ મોકલા રોકું, તમારી ખેતી હંમેશા ફૂલોની ખેતી કહેવાય છે. તો હવે એની સ્થિતિ કેવી છે? કારણ કે સૌથી વધુ માર્કેટમાં આ ફૂલો વેચાય છે. ફૂલોની ખેતી આજથી 10 વર્ષ પહેલા ભૂપેન્દ્રસિંહ કુડિયા કૃષિ મંત્રી હતા ત્યારે એવોર્ડ આપ્યો હતો ભેટાવાડાને ગુજરાત સરકારે કે 100% બાગાયત તરીકે જાહેર કર્યું હતું. અત્યારે 40% ખેતી નથી રહી. અત્યારે 40% ખેતી ગુલાબની નથી રહી, સંપૂર્ણ નષ્ટ પામી છે. આ કેમિકલના 3500 થી 5000 TDSનું પાણી છે અમારું સંપૂર્ણ બોરનું. અમારા ગામની અંદર 200 બોર આવેલા છે. અત્યારે પાણી તમે બોર ડેનેજની આજુબાજુના બોરની અંદર પાણી જુઓ તો સીધું કાળું જ પાણી ચાલુ. જી બિલકુલ. પ્રણવ, આપની પાસેથી માહિતી મેળવતા રહેશું. આભાર. તો હવે આગળ વાત કરીએ ભાવનગરની, જ્યાં ઝેરી દારૂકાંડ મામલે નકલી દારૂની બોટલ સાથે એક ઇસમ ઝડપી પાડવામાં આવ્યો છે. વર્તેજ પોલીસે કમળેજ ગામેથી તેને પકડી પાડ્યો છે. 5 બોટલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો. જયકિશન ઉર્ફે જેકી કાનાભાઈ ડાંગર નામનો ઇસમ જે દારૂ સાથે ઝડપાયો છે. વર્તેજ પોલીસ આરોપીને લઈને રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં પહોંચી. રિમાન્ડ મેળવી વર્તેજ પોલીસ વધુ પૂછપરછ હાથ ધરશે તેવી માહિતી આપવામાં આવી છે. તો વધુ એક આરોપી ઝડપાયો છે અને તેની પાસેથી નકલી દારૂની બોટલો મળી આવી છે. વર્તેજ પોલીસે કમળેજ ગામેથી તેને ઝડપી પાડ્યો અને વધુ પૂછપરછ તેની હાથ ધરાઈ છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નીતિન જોડાયા છે. નીતિન, જે આ વધુ એક આરોપી નકલી દારૂની બોટલો સાથે ઝડપાયો છે, શું વિગત? ચોક્કસ વાત કરીએ તો જે આ સમગ્ર લઠ્ઠાકાંડને લઈ ઝેરી શરાબના ભાવનગરમાં જે 13 લોકોના ટપોટપ જે છેલ્લા 5 દિવસમાં મોત થયા છે અને તેમાં પણ હજી 3 વ્યક્તિઓ છે તે સારવાર હેઠળ છે અને આ સમગ્ર બાબતમાં 61 લોકો છે તે સંક્રમિત થયા હતા. અત્યારે વાત કરીએ તો પોલીસ જ્યારે સંપૂર્ણપણે એક્શનમાં આવી છે ત્યારે શહેરના જે વર્તેજ છે તે વર્તેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ કમલેજ ગામ છે ત્યાંથી એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો અને એક શખ્સ પાસેથી 5 બોટલો લીધી છે. હાલ તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે કે રજૂ કર્યા બાદ તેની રિમાન્ડ મેળવવામાં આવશે કે આ બોટલો છે તે ક્યાંથી લેવા હતા અને કયા કયા શખ્સને આ બોટલ છે તે દેવામાં આવી હતી. આગળની કોઈ કાર્યવાહી પોલીસ દ્વારા છે તે સ્પષ્ટપણે હાથ ધરવામાં આવી રહી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો ઝેરી દારૂકાંડમાં મૃત્યુઆંક વધ્યો છે. વધુ એક યુવાનનું મોત થતાં મૃત્યુઆંક 13 પર પહોંચ્યો. કાળિયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા યુવાનનું મોત થયું. ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. ભાવનગરની હોસ્પિટલમાં હજુ 4 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 13 લોકોના મોત. પાંચ દિવસ પહેલા ભાવનગર નજીક આવેલ ખરકડી ગામમાં એક યુવાને પોલીસની નોકરી મળતા તેમના મિત્રો સાથે દારૂની પાર્ટી યોજી અને ત્યારબાદ એ તમામ લોકોએ જે દારૂનું સેવન કર્યું, તબિયત લથડતા તે લોકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ધીરે ધીરે તેમાંથી અનેક લોકોના મૃત્યુ થયા. આ સિલસિલો યથાવત રહ્યો. આજે 5મા દિવસે 13મું મોત સામે આવ્યું છે અને આ સમગ્ર 5 દિવસમાં 61 લોકો છે તે સંક્રમિત થયા. સમગ્ર બાબતને લઈ પોલીસ છે તે પણ હરકતમાં આવી અને પોલીસે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી અને લોકો છે તેને ઝડપી લીધા. આ ઘટનાને ધ્યાને લઈ સરકાર પણ તરત હરકતમાં આવી અને સરકારે એસએમસીને આદેશ કર્યા ઇન્ટરફિયર થવાને. એસએમસી છે તેના વડા મયુરસિંહ ચાવડા છે તે પણ ભાવનગર આવી પહોંચ્યા બીજે દિવસે અને ત્યારબાદ સમગ્ર ઘટનાની સમીક્ષા કરી પોલીસને અલગ ટીમો બનાવી અને 13 આરોપી છે તેને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએથી આ જે રોયલ સ્ટેટ નકલી દારૂ છે તેની પણ બોટલો ઝડપવામાં આવી છે. હાલ આ સમગ્ર ઘટનામાં 13 લોકોના મોત થયા છે. 61 લોકો છે તે સંક્રમિત થયા હતા, જેમાંથી 3 લોકો છે તે અત્યારે સારવાર હેઠળ છે. 2 સરકારી હોસ્પિટલમાં છે, 1 ખાનગી હોસ્પિટલમાં છે. ત્યારે એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે કે કોઈકે તેમનો દીકરો ખોયો છે, કોઈકે તેમનો ભાઈ ખોયો છે, કોઈકને તેમનો પતિ ખોયો છે અને કોઈકે જે માસૂમ છે બાળક એનો બાપ ખોયો છે. આવા આક્રાંતોના દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે. ત્યારે હવે ચોક્કસ કહી શકાય કે આ નાના એવા ગામમાંથી જંગલની આગ લાગેલી દારૂની હવે ધીરે ધીરે થંભી જશે. નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. તો બીજી તરફ દારૂકાંડના આરોપીઓ મુદ્દે ખુલાસો થયો. પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સામે 7 ગુના નોંધાઈ ચૂક્યા છે. 2022માં દારૂ હેરાફેરીનો પ્રથમ ગુનો નોંધાયો હતો. કેવલ ઉર્ફે સાંગો સોલંકી, જેની સામે 13 ગુનાઓ નોંધાઈ ચૂકેલા છે.
હર્ષ ઉર્ફે હસુ ચૌહાણ સામે 7 ગુના, વિવેક અલગોતર સામે 8 ગુના અને ભાર્ગવ ભટ્ટ સામે પણ 8 ગુના નોંધાયેલા છે. મનદીપસિંહ ગોહિલ સામે 1, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, સુખદેવ સલાટ સામે પણ 1 ગુનો દાખલ થઈ ચૂકેલો છે. તો ભાવનગરમાં ઝેરી દારૂકાંડ બાદ પણ પોલીસની ઢીલી કામગીરી સામે આવી. નશામાં ધૂત સિવિલ હોસ્પિટલમાં પહોંચેલા એક યુવકે પોલ ખોલી દીધી છે. દારૂ પીધા બાદ ચક્કર અને ઉલટીની ફરિયાદ હતી. શિવમ અને 9 મિત્રોએ દારૂ પીધો હોવાનો ખુલાસો થયો. રોયલ સ્ટ્રેગ અને ગ્રીન લેબલ દારૂ પીધાની કબૂલાત કરી છે. હોસ્પિટલમાં પૂરતી સારવાર ન મળ્યાનો યુવકનો આક્ષેપ. અન્ય મિત્રો પાલિતાણા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શિહોરના સોનગઢમાં અર્જુનભાઈ પાસેથી દારૂ લીધા હોવાનો દાવો આ યુવકોએ કર્યો. અમે બધા 9 જણા ટોટલ હતા. અમે બધા પાર્ટી કરી હતી. અર્જુનભાઈ અમને દારૂ આપ્યો હતો સોનગઢથી. 1200 રૂપિયાનો અમે દારૂ લીધો હતો. 4 કલાકથી મોટા દવાખાને હતો, સારવાર ન કરે એટલે મેં મારા સાહેબને ફોન કર્યો. મેં કીધું આ રીતની તકલીફ થાય છે તો એ કે અમારા હોસ્પિટલે વી આવો, એ કે હું તમને સારવાર કરી દઉં છું. તો ઝેરી દારૂકાંડ બાદ પોલીસ એક્શનમાં. એસએમસીના આઈજી ગગનદીપ ગંભીર ભાવનગર ખાતે દોડી આવ્યા. આઈજી ગગનદીપ ગંભીરની અધિકારીઓ સાથે બેઠકનું આયોજન થયું. એસએમસીના એસપી મયુરસિંહ ચાવડા, રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી તેમજ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે અને એસએમસીના પીઆઈ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ. ગગનદીપ ગંભીરે મુખ્ય આરોપીની કડક પૂછપરછ હાથ ધરી છે. તો આગળ વાત કરીએ. મહેસાણામાં દારૂના અડ્ડાઓ પર તવાઈ હાથ ધરાઈ છે. જમીનમાં દટાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો. અહીં જમીનમાં દાટેલા 78 પીપમાંથી દારૂ મળી આવ્યો છે. 15,600 લીટર વોશ ઝડપાયો છે. કડીના બલાસર જવાનપુરા ગામે કાર્યવાહી. મહેસાણા અને કડી પોલીસનો સપાટો. ઘરની પાછળ જમીનમાં દાટેલા 78 બેરલમાંથી 15,600 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ મળી આવ્યો હતો. કબજે કરાયેલા વોશની કિંમત 3.90 લાખ રૂપિયા હોવાનો અંદાજ. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાયા છે. કેતન, અહીં જે દારૂના અડ્ડાઓ પર તવાઈ શરૂ થઈ છે, વિગતે જ માહિતી આપશો. ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા જિલ્લામાં કેટલાક દિવસથી જે દેશી દારૂના અડ્ડા હોય છે કે તેમજ વિદેશી દારૂને જે વેચ કરતા હોય તેમના જે તત્વો હોય તેમની સામે જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવી રહી છે. આજ રોજ વાત કરીએ તો જમીનમાં દટાયેલા 78 પીપમાંથી 15,600 જે લીટર વોશ હોય છે તે ઝડપી પાડવામાં આવે છે. કડીના બલાસર જવાનપુરા ગામે એલસીબી અને કડી પોલીસ દ્વારા આ મામલે હાલમાં જે સપાટો હોય છે તે બોલાવવામાં આવે છે. ઘરની પાછળ જમીનમાં દાટેલા 78 જેટલા જે બેરલમાંથી 15,600 લીટર દેશી દારૂ હોય છે તે વોશ હોય છે તે મળી આવ્યો છે. કબજા કરાયેલી વોશની કિંમત અંદાજિત 3.90 લાખ રૂપિયા છે. આ મામલે હાલમાં જે પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવી રહી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો આ પીપ છે કે જેમાં દારૂ બનાવવામાં આવી રહ્યો છે અને અલગ અલગ આ તસવીરો રાજ્યભરમાંથી સામે આવી. મહેસાણા, અમદાવાદ, પાટણ, સુરત અને રાજકોટ કે જ્યાં હાલ તવાઈ હાથ ધરાઈ છે. નોંધનીય છે કે ભાવનગરમાં જે ઝેરી દારૂકાંડ સર્જાયો તે બાદ હવે રાજ્યભરમાં આ રીતે પોલીસ એક્શન મોડ પર આવી છે અને તવાઈ શરૂ કરવામાં આવી છે. પાટણમાં ડ્રોન દ્વારા અહીં દેશી દારૂનો અડ્ડો ઝડપી પાડવામાં આવ્યો હતો અને દારૂનો નાશ કરાયો સ્થળ પર. તો મહેસાણામાં પણ આ જ પ્રકારની કાર્યવાહી. અમદાવાદમાં પણ અહીં નકલી દારૂની ફરિયાદ સામે કાર્યવાહી થઈ હતી. તો રાજકોટ, સુરતમાં પણ આ જ પ્રકારે દારૂના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. તો અમદાવાદમાં નશાકારક કપ સિરપનો જથ્થો ઝડપાયો છે. વાસણામાં ગરીબ નવાજ હોટેલની ગલીમાં દરોડા પાડવામાં આવ્યા. કુબા મસ્જિદ પાસે કપ સિરપનો જથ્થો ઝડપાયો. આરોપી પાસેથી કપ સિરપની 387 બોટલો મળી આવી. આરોપી શાહનવાઝ ઉર્ફે શાનુ ઝડપાયો છે. તમામ કપ સિરપની બોટલો એક જ કંપનીની હોવાનું સામે આવ્યું. પોલીસે કુલ ₹1,51,507નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં કપ સિરપમાં કોડેઇન ફોસ્ફેટ હોવાની શક્યતા છે. સેમ્પલ ગાંધીનગર DFSL નાર્કોટિક્સ વિભાગમાં મોકલાશે. વાસણા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.